ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ઉપજ ડુંગળીની। પણ આપણી ઉપજ ડુંગળીની આજે જે આપણે વાત કરીએ છીએ એ વાત આપણી અત્યારની ડુંગળી જે કાંઈ આપણી પાસે છે એ ડુંગળીના બજાર ભાવની આજે આપણે વાત નથી કરતા। આજે આપણે જે વાત કરવી છે એ વાત છે આપણી લાલ ડુંગળી જે કાંઈ છે એના નવા ચોપાણની આજે આપણે ચર્ચા કરીએ છીએ। મોટા ભાગના દર્શકો તરફથી એક પ્રકારના સવાલો આવતા રહેતા હોય છે કે નવી ડુંગળીનું ચોપાણ અત્યારે કરીએ તો ઉનાળાની ઋતુમાં જ્યારે ડુંગળી નીકળે ત્યારે બજાર ભાવની સ્થિતિ કેવી રહી શકે। અને સ્વાભાવિક રીતે આપણને દરેક ખેડૂતને આ સવાલ રહેતો હોય દરેક પાક વખતે કે જ્યારે આપણો પાક તૈયાર થશે ત્યારે આપણને ભાવ શું મળશે, કારણ કે આપણને ભાવો જે કાંઈ મળે છે એ આખરે આપણે જ્યારે પાક તૈયાર કરીએ ત્યારે સરકાર આપણે તૈયાર કરેલા પાક પર કોઈને કોઈ નીતિ લાગુ પાડે અને એના કારણે આપણા બજાર ભાવમાં બહુ મોટો ફેરફાર આવી જતો હોય છે અને એને લઈને આપણે સતત એક તણાવમાં એક ટેન્શનમાં રહેતા હોઈએ છીએ કે આ વાવેતર આપણું તૈયાર થાય ત્યારે આપણને બજાર ભાવ શું મળશે। તો આજની જે આપણી ચર્ચા છે એ ચર્ચા છે નવી ડુંગળીના ચોપાણમાં સમય પસંદ કરવો, સાથે સાથે આપણે કઈ જાત વાવીએ તો આપણને ચિંતાઓ ઓછી રહે અને આખરે જે તે સમયે બજાર ભાવની સ્થિતિ કેવી રહી શકે આ મુદ્દાની આજની આપણી ચર્ચા એટલે આપણી લાલ ડુંગળીના નવા ચોપાણની સાથે જોડાયેલા અગત્યના મુદ્દાઓની ચર્ચા। મિત્રો, તો આજના આ વિડીયોમાં આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત। ખેડૂત ભાઈઓ, સૌથી પહેલા તો આજે અંગ્રેજી નવા વર્ષની શરૂઆત થાય છે એટલે અંગ્રેજી બેસતું વર્ષ છે એટલે આપણે કાયમ અંગ્રેજી કેલેન્ડરનો ઉપયોગ કરીએ છીએ એટલે આપ સૌ દર્શક મિત્રોને અંગ્રેજી નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે આપણે વિડીયોની શરૂઆત કરીએ તો આજે તારીખ છે 1 જાન્યુઆરી 2026 અને વાર છે ગુરુવાર। હવે સ્વાભાવિક રીતે આપણે આખું વર્ષ 2025 બોલ્યા હોઈએ એટલે આવનારા દિવસોમાં હજી 5 દિવસ 15 દિવસ કે અઠવાડિયું 10 દિવસ પણ અવશ્ય ક્યારેક ભૂલમાં ચૂકમાં 2025 બોલાઈ જાય તો દરગુજર કરશો। વર્ષ 2026 નું શરૂ થઈ ગયું છે। હવે વર્ષ 2026 નું શરૂ થઈ ગયું છે અને અત્યારના સમયે આપણે લાલ ડુંગળી કાઢી અને જે વેચી રહ્યા છીએ આ ડુંગળી સામાન્ય રૂપમાં વ્યાજબી ભાવના દરજ્જે વ્યાજબી ભાવના લેવલે આપણી વેચાઈ રહી છે એટલે મોટા ભાગના આપણા ડુંગળી વિસ્તાર જે કોઈ વાવેતર વિસ્તાર છે ડુંગળીનો ત્યાંના ખેડૂતો અવશ્ય ડુંગળીનું વાવેતર ઉનાળુ વાવેતર કરતા હોય છે અને એ દર વર્ષે આપણે કરતા હોય છે। ભાવની સ્થિતિ જે કાંઈ રહેતી હોય તે આખરે આપણે ખેતી સાથે જોડાયેલા છીએ અને આપણો વિસ્તાર જે ઉપજ માટે અનુકૂળ હોય એ ઉપજનું વાવેતર આપણે અચૂક કરવું પડતું હોય છે કારણ કે એ જ આપણો વ્યવસાય છે। એટલે ડુંગળીના વાવેતરમાં અત્યારે હવે નવું ચોપાણ જે કાંઈ કરવાનું હોય એ ચોપાણ કરતી વખતે ખેડૂત તરીકે આપણને જે સવાલ ઉઠે એમાં સૌથી પહેલો સવાલ એટલે આ પાક જ્યારે તૈયાર થશે ત્યારે બજાર ભાવની સ્થિતિ કેવી હશે। તો આનો જવાબ આપણે સૌથી પહેલા ગોતવાનો રહેતો હોય છે અને એનો જવાબ ગોતવા માટે આપણે ડુંગળીના પાકમાં પાછળના દિવસોમાં વારંવાર અને ખાસ કરીને એવી જ્યારે જરૂરિયાત ઊભી થઈ ત્યારે એની ચર્ચા અવશ્ય કરી છે પણ આજે એને માટે આપણે સ્પેશિયલ ચર્ચા કરીએ છીએ કે આપણે ડુંગળી ચોપતી વખતે ડુંગળીની જાત પર અવશ્ય ધ્યાન આપીએ। આપણે અત્યારે ઘણા ખેડૂતો મોટા ભાગે જે ચોપાણ કરે છે એ ચોપાણ રોપ તૈયાર લાવી અને કરીએ છીએ અને તૈયાર રોપ આપણે જ્યારે લાવીએ છીએ ત્યારે ઘણી વખત એવું બને છે કે રોપ નાખી અને આપણને આપનારા જે કોઈ ખેડૂતો હોય એમનો ઈરાદો ખરાબ ન હોય તો પણ એમની પાસે ક્યાંકથી બિયારણ થોડું ઘણું ફેરફાર વાળું આવી ગયું હોય અને આપણને જે ઉપજ મળે આ ઉપજ થોડી નબળી મળતી હોય છે। તો સૌથી મોટી કાળજી અત્યારના સમય પ્રમાણે બિયારણની જાતના આધારે ભાવોમાં બહુ મોટો ફરક પડે છે કારણ કે જેવી બિયારણની જાત હોય એવી ઉપજની ક્વોલિટી મળે છે અને ઉપજની ક્વોલિટીના આધારે ખરીદનારા વર્ગ તરફ એની
ખરીદી જતી હોય છે. જે વર્ગ સારામાં સારા ભાવ ખર્ચીને ખરીદી શકે એમ હોય એ વર્ગ આપણી ઉપજનો ગ્રાહક બને તો જ આપણને ઊંચામાં ઊંચા ભાવ મળી શકે. હવે આપણી ડુંગળીની ઉપજનો સૌથી વધારે સમૃદ્ધ ગ્રાહક કોઈ પણ હોય તો એ ગ્રાહકો એટલે વિદેશમાં જે જગ્યાએ મોટામાં મોટી સમૃદ્ધિઓ છે એટલે કે ખાડી દેશો જેને આપણે કહીએ છીએ, આ ખાડી દેશો અને એ સિવાય યુરોપનું બજાર, અમેરિકાનું બજાર, આ બધા જે સમૃદ્ધ બજારો છે ત્યાં જે ડુંગળી જાય છે એ ડુંગળીના બહુ સારા ભાવ મળે છે. સામે એ સિવાયના સામાન્ય આર્થિક વ્યવસ્થા વાળા દેશો હોય કે આપણા દેશનું પોતાનું અંદરનું બજાર હોય, આપણે ત્યાં જે આપણી ઉપજ જતી હોય એ ઉપજ આપણી બીજા કે ત્રીજા ક્રમની જતી હોય છે અને એ બીજા કે ત્રીજા ક્રમની ખરીદી કરી શકે એવી ખરીદ શક્તિ ધરાવતા વર્ગ પાસે જાય, એનાથી આગળના વર્ગ પાસે જાય એવી ક્વોલિટી આપણી પાસે ન હોય તો એ દરજ્જાના આપણને ભાવ ન મળી શકે. પણ જે સમૃદ્ધમાં સમૃદ્ધ વર્ગ હોય અને એ વર્ગ જે ખરીદી શકતો હોય એની ખરીદીની સાથે સાથે એની ગુણવત્તાનો એક આગ્રહ હોય છે અને એનો ગુણવત્તાનો આગ્રહ જે કાંઈ હોય એ આગ્રહને એ માપદંડને જો આપણે પૂરો કરી શક્યા હોઈએ તો આપણી ઉપજ એની ખરીદીમાં અવશ્ય જઈ શકે છે. અને આ કામ આપણા મહારાષ્ટ્રના ખેડૂતો કરી રહ્યા છે, કર્ણાટકના ખેડૂતો કરી રહ્યા છે અને એ ખેડૂતો એમને ત્યાં જે ડુંગળી પકવે છે એ ડુંગળીમાંથી મોટા ભાગનો હિસ્સો એ લોકો જે કાંઈ નિકાસ કરે છે એ નિકાસ ખાડી દેશો અને યુરોપિયન બજાર, અમેરિકાનું બજાર, આ સમૃદ્ધ બજારોમાં એમની ઉપજ જાય છે અને આપણા કરતા ખૂબ ઊંચો ભાવ એ લોકો મેળવે છે. હવે આ જે ફરક છે એ ફરકમાં થોડી ઘણી હિસ્સેદારી એટલે કે ભાગીદારી વાતાવરણની હોઈ શકે, જમીનની હોઈ શકે, પાણીના પ્રકારની હોઈ શકે, પણ મોટામાં મોટો હિસ્સો કોઈનો હોય તો એ હોય છે બિયારણનો હિસ્સો. એટલે બિયારણ જ એ લોકો જે વાપરતા હોય એ બિયારણ આપણે વાપરીએ, એ જાતો આપણે ઉગાડીએ તો આખરે થોડો ઘણો વાતાવરણના ફેરફાર પછી પણ ઉપજમાં ફરક રહી જાય તો એ ફરક સામાન્ય હોય છે. આખરે એમની તરતો તરક નજીકમાં જ આપણને ભાવ મળવાની સંભાવનાઓ બનતી હોય છે. એટલે એમને ત્યાં વવાતા બિયારણો જે કાંઈ છે એ બિયારણો પૈકી પણ સૌથી સારા બિયારણોમાંનું એક બિયારણ એટલે પૂના ફુરસંગી. પૂના ફુરસંગીની ડિમાન્ડ મહારાષ્ટ્રમાં મોટા ભાગના ખેડૂતોની હોય છે અને આ જે જાત છે પૂના ફુરસંગી એ જાત જેવી રીતે મહારાષ્ટ્રના ખેડૂતો વાવવા માટે વધારેમાં વધારે આગ્રહ રાખે છે એવી જ રીતે માર્કેટિંગ યાર્ડોમાં ખરીદી કરનારો વર્ગ પણ સૌથી વધારે માંગણી જેની કરતો હોય એ જાત એ કિસમ એટલે પૂના ફુરસંગી છે. અને તેથી આપણે જે કોઈ ખેડૂતો નવું થોડું ઘણું કરવા માંગતા હોય અને નવું કરી અને બજારનો સારામાં સારો લાભ લેવા માંગતા હોય આ ખેડૂતો આ વર્ષે અવશ્ય બદલાવ કરે, ખાસ કરીને બિયારણમાં બદલાવ કરે અને બિયારણમાં બદલાવ કરી અને આવી પ્રતિષ્ઠિત જાતનું વાવેતર કરે. ડુંગળી એક એવો પાક છે કે આપણે 2.5, 3 કે 4 વીઘાનું જો વાવેતર કર્યું હોય તો લગભગ એમાંથી 1 ટ્રક જેટલો માલ આપણે મળતો હોય છે અને 1 ટ્રક જેટલો માલ આપણને મળે તો આપણને ગોંડલનું બજાર હોય, મહુવાનું બજાર હોય, તળાજા કે ભાવનગર, અમરેલીનું બજાર હોય ત્યાં આપણા આ માલનો ખરીદનાર કોઈ ન હોય તો ટ્રક લોડિંગમાં આપણી પાસે ઉત્પાદિત માલ હશે તો આ માલને આપણે મહારાષ્ટ્રમાં જઈને પણ વેચી શકીશું અને ત્યાં સુધી આપણે માલ પહોંચાડી શકીએ અને એમની જે ડિમાન્ડ છે ડિમાન્ડની જાત આપણે ત્યાં સુધી પહોંચાડીએ તો આપણને અવશ્ય સારામાં સારા બજાર લાભની શક્યતાઓ બને છે મિત્રો. અને તેથી આપણે અવશ્ય નિર્ણય કરીએ, ખાસ કરીને પ્રગતિશીલ ખેડૂતો આપણે અવશ્ય નિર્ણય કરીએ કોઈ પણ બિયારણ લાવી અને આપણે ચોપી દેવાને બદલે મહારાષ્ટ્ર અને કર્ણાટકના ખેડૂતો સારામાં સારા ભાવથી જે જાતનો વેપાર કરે છે એ જાતનું બિયારણ આપણે લાવી અને ચોપવાનો પ્રયાસ કરીએ. હવે આપણે ત્યાંથી આનો રોપ આપણને મળવો સંભવ નથી કારણ કે આપણે ત્યાં એનો કોઈ રોપ જ નાખતું નથી. તો આપણે એનો રોપ તૈયાર લાવી શકીએ છીએ કારણ કે ડુંગળીનો જે રોપ છે એ આપણે અહીંથી છેક પંજાબ સુધી પણ જતો હોય છે, મહારાષ્ટ્રમાંથી પણ પંજાબ સુધી રોપ જાય છે,
ઉત્તર પ્રદેશમાં જાય છે અને બિહાર સુધી જતો હોય છે, તો આપણે ગુજરાત મહારાષ્ટ્રથી તો એટલા બધા નજીક છીએ કે આપણે 2 દિવસમાં ત્યાંથી અહીંયા રોપ પહોંચાડી શકીએ છીએ. એટલે આપણે રોપ લાવીને ચોપવા માંગતા હોઈએ તો પણ મહારાષ્ટ્રમાંથી લાવી શકીએ છીએ. અને જ્યારે અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે જાન્યુઆરી મહિનાની આજે 1 તારીખ છે, એટલે આપણી અત્યારે રોપ નાખી અને એ રોપ તૈયાર થયા પછી એમાંથી ડુંગળીનું ચોપણ કરીએ તો પણ મે મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં આપણી નવી ઉપજ ડુંગળી તૈયાર થઈ શકે છે, વરસાદ આવે ત્યાર પહેલા. કારણ કે જાન્યુઆરી મહિનાના પહેલા અઠવાડિયા દરમિયાન આપણે જો રોપ નાખીએ છીએ તો આ રોપ 35 થી 40 દિવસ મહત્તમ લેતો હોય છે ચોપાણને લાયક થવા માટે. એટલે આપણે જ નાખેલો રોપ આપણે ખેંચી અને ચોપી શકીએ છીએ અને એ ચોપાયેલો રોપ આપણે મે મહિનાના બીજા પખવાડિયા દરમિયાન ગમે ત્યારે ડુંગળી તૈયાર રૂપમાં મેળવી શકીએ છીએ. હવે રોપ નાખવાનો મુદ્દો છે, તો રોપ નાખવાના મુદ્દામાં કેટલાક ખેડૂતો રોપ નથી જ નાખતા હોતા, મોટા ભાગે તૈયાર લાવી અને ચોપાણ કરતા હોય છે. પણ આવું ખાસ વિશિષ્ટ બિયારણ જે છે એનો તૈયાર રોપ આપણને નથી મળતો નજીકમાં, એટલા માટે આપણે સ્વયં રોપનું ધરુવાડિયું ઉછેરીએ. રોપના ધરુવાડિયાની જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણે પારંપરિક કેરા પદ્ધતિ જે આપણી છે એની અંદર આપણે રોપ નાખીએ અને એની સામે આધુનિક કેરા પદ્ધતિ એટલે કે ગાદી કેરાની જે પદ્ધતિ છે એ ગાદી કેરા પદ્ધતિનો અમલ કરીને આપણે રોપ નાખીએ તો બિયારણના ઉગાવવામાં પણ બહુ મોટો ફરક પડે છે. બહુ મોટો એટલે લગભગ 30 થી 35% જેટલો વિશેષ ઉગાવો આવતો હોય તો એ આવે છે ગાદી કેરાની રોપ નાખવાની પદ્ધતિમાંથી. સાથે સાથે ગાદી કેરામાં નાખવામાં આવેલો જે રોપ છે એ ઝડપથી વિકસતો હોવાના કારણે 5 દિવસ કે 7 દિવસ વહેલો એ ચોપવાને પણ લાયક થઈ જાય છે અને તેથી આપણે એને ઉપાડવામાં પણ બહુ ઝાઝા દિવસ સુધી રાહ જોવી પડતી નથી. ગાદી કેરામાં આપણે રોપ નાખ્યો છે તો આપણો રોપ ઉગી જાય એટલે ત્યાર પછી વધારેમાં વધારે 30 થી 32 દિવસમાં એ રોપને આપણે ખેંચી લઈ શકીએ છીએ. અને સળંગ રૂપમાં આપણે જોઈએ તો ડુંગળીનું આપણું બીજ જે છે એ ઉગાવાની શરૂઆત 5 થી 6 દિવસે થતી હોય છે અને એકંદર 8 થી 9 દિવસે પૂરેપૂરો ઉગાવો એમાં આવી જતો હોય છે. એટલે બધા જ દિવસો આપણે ગણીએ તો 40 દિવસથી ઓછા સમયમાં ગાદી કેરામાંથી આપણે તૈયાર રોપ ચોપવાને લાયક મેળવી શકીએ છીએ. અને આ પ્રમાણે આપણે નવી સિઝનની નવી ડુંગળીના વાવેતરમાં આવો એક બદલાવ કરીશું તો આપણને અવશ્ય સારામાં સારા ભાવ મળવાની સંભાવના બને છે. અને ભાવમાં જે તફાવત આપણને મળે છે એ તફાવત તરફ એક નજર નાખીએ તો અત્યારના સમયે આપણે સારામાં સારી આપણી સુપર બેસ્ટ ક્વોલિટી અહીંયા એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટી જે ભાવથી વેચી રહ્યા છીએ અત્યારે વેચી રહ્યા હોઈએ કે નીચામાં નીચા ભાવના સ્તરે જ્યારે ડુંગળી દેશમાં વેચાતી હોય ત્યારે પણ આ પ્રકારની જે જાતો છે એ દોઢો ભાવ અવશ્ય આપે છે. અત્યારે પણ સ્થિતિ એ જ પ્રમાણેની ચાલી રહી છે અને એકંદર કાયમ માટે સ્થિતિ એ જ પ્રમાણે હોય છે. એવરેજ ડુંગળી 10 રૂપિયે વેચાતી હોય તો આ સારી ક્વોલિટીની ડુંગળીના 15 રૂપિયા અવશ્ય આવે છે. એવરેજ 20 વેચાય છે તો આના 30 રૂપિયા મળતા હોય છે. અને બહુ ઉપર જતી રહી હોય આપણી ડુંગળી તો આ જાત એનાથી પણ આગળ નીકળી જતી હોય છે. મિત્રો, તો આજના દિવસે ડુંગળીનું ચોપાણ, લાલ ડુંગળીનું ચોપાણ, નવી સિઝન માટેનું ચોપાણ અને એ ચોપાણ જ્યારે ડુંગળીના રૂપમાં તૈયાર થાય એટલે કે આપણી ઉપજના રૂપમાં જ્યારે તૈયાર થાય ત્યારે સારામાં સારો ભાવ શેના કારણે આપી શકે એ કારણની અને એને માટેની વિસ્તૃત સમજણ સાથેની ચર્ચા જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે. એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.